બેંકના ચેરમેન શ્રી ચિમનભાઈ, વિરમગામ કોલેજના પ્રિન્સિપાલ અને જેમનું વિદ્વતાપૂર્ણ ભાષણ હમણાં જ આપણે સાંભળ્યું, પીઠાણી સાહેબ, બેંકના જનરલ મેનેજર શ્રી, આપ સૌ જતીનભાઈને સર કહો છો, એનાય સર થવાનું મને ગૌરવ મળ્યું છે. એ જતીન સરના સર તરીકે ઓળખ આપી ભારતીય જનતા પાર્ટીને ગૌણ છે. હું અહીંયા હાજર રહ્યો છું જતીનભાઈના સર તરીકે. એટલે આપ સૌ જતીનભાઈ પાસેથી ટ્રેનિંગ મેળવી છે એવા વિદ્યાર્થીઓ, આપ સવારથી આ હોલમાં આ કાર્યક્રમમાં છો અને કેટલાકના ચહેરાઓ જોતા પણ એવું સાબિત થાય છે કે સવારથી છે અને હવે છૂટવાની તાલાવેલી છે એમને. એટલે કંઈ વિશેષ નહીં કહું. મને આનંદ એ વાતનો થાય કે મેં એમને કઈ ઇંગ્લિશ સ્પોકન શીખવાડ્યું નથી. એટલે હું એનો એ પ્રકારનો શિક્ષક નથી, પણ છતાં મારા વિદ્યાર્થી તો છે જ. મારી સ્કૂલમાં ભણ્યા છે. મેં એમને બીજો વિષય શીખવાડ્યો છે. હું એકાઉન્ટન્સીનો શિક્ષક છું. મને 11મા 12મામાં એકાઉન્ટન્સી વિષય શીખવાડવાનો આ 33મા વર્ષનો અનુભવ છે. આ મારું 33મું વર્ષ. અને આવા જતીનભાઈ જેવા વિદ્યાર્થી મારા વિષય સિવાયના વિષયમાં જ્યારે આટલા બધા સરસ એમના વખાણ થતા હોય ત્યારે સાંભળીને મને ખૂબ જ આનંદ થાય. મારે કંઈ વિશેષ કહેવું નથી, માત્ર એક જ વાત જતીન કહેવી છે. જતીનના માધ્યમથી આપણે સૌને, મારે પણ યાદ રાખવા જેવી છે, આપ સૌએ યાદ રાખવા જેવી છે કે પેલો બાળક કલાકાર ચિત્રકાર હતો અને ચિત્ર દોરીને ઘેર લાવે અને એના પપ્પાને બતાવે, પપ્પા કેવું છે આ ચિત્ર આખી સ્કૂલમાં પહેલો નંબર લાગ્યો હોય, સુંદર ચિત્ર હોય, છતાં એના પપ્પા એને કાયમ એવું કે બેટા હજી આનાથી સારું ચિત્ર તું દોરી શક્યો હોત, હજી સારું તો આ બરાબર નથી. બાળકને ગુસ્સો આવે કે આ ચિત્ર ઉપર તો મને ઇનામ મળ્યું છે, છતાં પપ્પા આવું કહે છે. એ એનાથી આગળની હરીફાઈમાં જાય, જિલ્લા કક્ષાએ જાય, એમાં નંબર આવે, એ ચિત્ર બતાવે તો પણ પપ્પા એવું જ કે આના કરતા સારું. છેલ્લે એ વિશ્વમાં પહેલા નંબરનું ચિત્ર એને દોર્યું અને એ દોરીને એનો પહેલો નંબર, આ તો વાર્તા છે વિશ્વ કક્ષાની, આ તો બધી એક બોધ કથા છે, પણ એમાં એનો પહેલો નંબર આવ્યો અને એ ચિત્ર એને એના પિતાશ્રીને બતાવ્યું કે પપ્પા આ ચિત્ર કેવું છે. તો પણ એના પપ્પાએ તો એ જ કહ્યું કે બેટા હજી સારું ચિત્ર તું દોરી શક્યો હતો. તો એના એ દીકરાએ કહ્યું પપ્પા તમને ખબર છે આ ચિત્ર ઉપર તો હું આખા દુનિયામાં પહેલા નંબરનો ચિત્રકાર, મને પહેલા નંબરનું ઇનામ મળ્યું છે અને તમે દર વખતે મને કયા કરો તો તમે જાણો છો કે નહીં આ ચિત્રને, તમે આવું જ કયા કરો છો મને કાઢી. તો એના પપ્પાએ કહ્યું બેટા હું તને જો આવું ના કહ્યું, મેં પહેલા ચિત્રથી તને એમ કહ્યું હોત ને કે બહુ સુંદર ચિત્ર છે, બહુ સરસ છે, તો તારો વિકાસ ત્યાં અટકી જાય. તને એમ થાત કે બસ બહુ સરસ પિક્ચર લીધું. એટલે આપણે સૌએ બોધ કે આ જતીનભાઈ પાસેથી તમે જે કંઈ ટ્રેનિંગ લીધી એમાં આપણે હજી પાછળ છીએ, હજી આનાથી આગળ જવું જોઈએ. જતીનભાઈએ પણ એવો વિચાર કરવો જોઈએ કે હજી આનાથી આગળ આપણે શું કરી શકીએ. એ બધા વિચાર કરીને કરીએ તો માણસ જિંદગીમાં જરૂર સફળ થઈ શકે. આપ સૌને હું અભિનંદન એટલા માટે આપું છું કે જતીનભાઈ જેવા ટ્રેનરના નીચે તમે સરસ ટ્રેનિંગ લીધી છે. મને અહીંયા બોલાવ્યો, એક બે વાતો કરવાની તક આપી, મને શાંતિથી સાંભળ્યો. આપ સૌ થોડી ઉતાવળમાં હોવા છતાં મને શાંતિથી સાંભળ્યો. આપ સૌનો ખૂબ આભાર. ભારત માતા કી જય.